બે દિવસ પહેલા મહેસાણા ખાતે આવેલી દૂધસાગર ડેરીમાં નફાની એક જાહેરાત થઈ. સારી એવી સંખ્યામાં લોકો આવ્યા. બધાએ હાથ ઊંચા કરી જય જયકાર કરી, શીરો બીરો ખાઈ અને છૂટા પડ્યા. ચિત્ર અહીંયા પૂરું. એમાં પણ નરેન્દ્ર મોદીના, ભૂપેન્દ્ર દાદાના, યશસ્વી એમના ચેરમેનોના ગુણગાન થયા. આંકડાઓની એક એવી રમત રજૂ કરવામાં આવી પશુપાલકો માટે કે જેમાં કઈ ટપ્પો ના પડે. તો આજે જાણીએ શું છે આખી હકીકતો, પડદા પાછળના કેવા ખેલો છે અને જે નફો અત્યારે વેચો છે એ કેટલો હોવો જોઈએ અને કેટલા ભ્રામક આંકડાઓ છે એ આજે જાણીએ. નમસ્કાર, હું છું રમેશ ચૌધરી ને આપ નિહાળી રહ્યા છો ષડયંત્ર. મિત્રો, આજનું વિશ્લેષણ દૂધસાગર ડેરીનો નફો. આમ પહેલા બધા જ નફો કહેતા હતા. આપણે જયારે એક ઝુંબેશ ચાલુ કરી હતી, કોઈ આ નફો નથી, ભાવ ફરક છે. એટલે જે બધા જ સંઘો ત્યાં ફેડરેશનનો જે માલ વેચાય છે અને એમાંથી જે નફો થાય એ પણ આમને આપવામાં આવે. એટલે આ એક જાતનો ભાવ વધારો છે. આ તમને કઈ નફો આપીને આ દાતારી કરતા નથી. બીજી વાત, સરેરાશ મિત્રો, આ સહકારી માળખું છે એટલે સરેરાશ સહકારીમાં નફો કેટલો હોવો જોઈએ? આપણે ક્યાંય કોઈ ચેરમેનોનો વિરોધ નથી, પરંતુ સાવ સાચી વાત કરું, સહકારી માળખાના બેઝમાં તમે જો તો ઓછામાં ઓછો 3% અને વધુમાં વધુ 6% વધારે નફો હોવો જોઈએ નહીં. તમારે 10% અને 20%, યશસ્વી ચેરમેનો, આ બધા જ આંકડાઓ સાવ એક જેને કહેવાય ને આપણે કે બધા એક ભ્રામક છે. સહકારીનો મતલબ જ થાય છે કે ભાઈ કદાચ કોઈક ગ્રાહકનું થોડુંક દૂધ હલકું છે તો એ પણ લઈ લેવામાં આવે. ક્યાંક કોકને નફો વધુ થતો હોય એમાંથી ઓછો કરે, પેલાને પણ સાથે, દરેકનો સાથે ભેગા મળીને આગળ વધાય, દરેક વ્યક્તિ આગળ આવે. આનું નામ સહકારી માળખું. પણ હવે તો બધી આંકડાઓની એક માયાજાળ છે. આ માયાજાળ દૂધસાગર ડેરીમાં પણ રચાણી. શું છે હકીકતો એ પહેલા તો જોતા જઈએ. તો એમને એક આંકડો રજૂ કર્યો છે કે ટર્નઓવર 9,043 કરોડ રૂપિયા, 137.67 કરોડ લીટર દૂધ સંપાદન કર્યું છે અને આ વર્ષે ઐતિહાસિક 455 કરોડ રૂપિયા અમે ભાવ વધારો આપ્યો. મિત્રો, આંકડાઓની રમત જોઈએ. મિત્રો, 2023-24 એમનો જે ભાવ વધારો આપ્યો હતો એ તો 402 કરોડ રૂપિયા, 24-25 એમને આપ્યો તો 437 કરોડ રૂપિયા અને આ વર્ષે આમ નફો માર્ચ મહિનામાં પતી જાય એટલે માર્ચથી તો 8 મહિના જે 6 મહિના ખેંચવાના છે. કેમ ખેંચે છે ભગવાન જાણે, કારણ કે બધું ચિત્ર બતાવવું પડે છે. બાકી બીજી બધી જ મંડળીઓ, બીજા સંઘો એ ત્રીજા મહિનામાં હિસાબ પૂરો થાય, વાર્ષિક જે હિસાબી વર્ષ પૂરું થાય એટલે લગભગ મહિનાના કે 2 મહિનાના ગાળામાં આપી દે છે. આપણે દૂધસાગર અને બનાસ એવા થોડાક લેટ આપે છે. થોડું ક્યાંક સેટિંગ કરવાનું રહી જતું હશે, ભગવાન જોડે, એમને કોઈ હિસાબો નહીં થયા હોય. તો આ વર્ષે 455 કરોડ રૂપિયા થયો હતો. હવે મિત્રો, 2023-24 એમનું ટર્નઓવર હતું 7,494, જે વધીને 8,054 કરોડ થયું. એટલે 2024-25 એમનું ટર્નઓવર વધીને થયું 854 કરોડ રૂપિયા. એટલે 560 કરોડ રૂપિયા એનું ટર્નઓવર વધ્યું એક વર્ષમાં. સામે એમને 35 કરોડ રૂપિયા નફો આપ્યો, એટલે ભાવ વધારો આપ્યો. હવે આ વર્ષે એમનું ટર્નઓવર છે 9,043 કરોડ રૂપિયા, જ્યારે સામે એટલે 989 કરોડ રૂપિયા વધ્યા. ગયા વર્ષે વધ્યા હતા 560 કરોડ રૂપિયા, આ વર્ષે 989 કરોડ રૂપિયા વધ્યા. તો ગયા વર્ષે એમને જે આગળના નફાથી વધારીને આપ્યો તે 35 કરોડ હતો. આ વર્ષે 35ના ડબલ તો નહીં પણ થોડાક ઓછા, એટલે 60 કરોડ રૂપિયા એમને નફો આપવો જોઈએ. તો આ વર્ષે એમને 18 કરોડ રૂપિયા વધાર્યા છે. ઐતિહાસિક ભાવ વધારો કર્યો છે, માટે કરવા ઊંચા ઠોકો તાળી. મિત્રો, વિચારો તમે, ટર્નઓવર વધ્યું છે. હિસાબના કોઈ આંકડાઓમાં કેટલા લેણા થયા કોઈ કહેતું નથી. ચેરમેનો આજે આવશે ને કાલ જતા રહેશે. ભોગવવાનું દૂધ પશુપાલકોને જ છે. આખા વસ્તુમાં
આપણે જોઈએ ડેરીઓમાં પણ કે હમણાં જ એમને ભાવ વધારો કરીને આપ્યો હતો. 830 રૂપિયા જે હતા કિલો ફેટના, એના 855 વધાર્યા હતા, એટલે 25 પૈસા દૂધ વધાર્યા હતા એમને. એટલે સરેરાશ 3% વધ્યું હતું. અમૂલના ભાવ વધ્યા એમાં 3% ત્યાં વધાર્યા હતા, પરંતુ દાણમાં 200 રૂપિયા વધાર્યા, એટલે 13% એમાં વધી ગયા. સરેરાશ પશુપાલકોને 10% નુકસાન થયું. મિત્રો, ક્યારેય તમે વિચાર્યું છે કે આટલા જો તમને આંકડાઓ આપવામાં આવે કે અમે તમારે આટલું આપી દીધું, આટલું આપી દીધું? વચમાં એક વાત કરતો જો દૂધસાગર ડેરીનો એક બાબતે આભાર, એક બાબતે ચેરમેન સાહેબનો આપણે આભાર માનીએ, કારણ કે એ સર્વશ્રેષ્ઠ કામગીરીમાં આવે કે તમારે 8 SNF હોય તો પણ દૂધ લઈ લેવામાં આવે. ભલે એમના ભાવ ઓછા રાખે છે પણ લઈ લે છે, એ બાબતે આભાર. લઈને પછી સીધું નાખે બધા ડેરીના ટેન્કરોમાં, એટલે પાછું એ દૂધ વીવીઆઈપી બની જાય, એમને જે ભાવે વેચતા હોય. પણ ગ્રાહકોને જે આપણે ગાયોના દૂધ છે એમાં પોષણક્ષમ છે કે લેવો જોઈએ, બીજી ડેરીઓ નથી રાખતી. હવે વાત કરીએ દાણની. મિત્રો, 200 રૂપિયા ત્યાં વધારે દીધા. ચૂંટણીઓ પતે એટલે ફટ દિન વધારે દેવાના. ક્યારે એવું સપનું તમને વિચાર એવો આવે છે ખરો કે પાણીની બોટલની કિંમત 20 રૂપિયા છે, બનાસ ડેરીની છાશ 25 રૂપિયા છે, અને 3 ફેટના 1 લીટરના ગાયના દૂધના ભાવ એ 28 થી 29 જ કેમ? તમારે એ છેલ્લા 8 વર્ષથી નથી વધ્યા, 10 વર્ષથી બનાસ ડેરીમાં 12 વર્ષથી નથી વધ્યા. એના એ જ આંકડા 3 ફેટ વાળાને કઈ મળતું નથી. તો પછી આ ઐતિહાસિક નફો કેટલા ટકા થાય તો મારો રામ જાણે. પણ દૂધસાગરથી પણ સાબરે આગળ છે, બનાસે આગળ છે, બનાસનો આભાર. અમૂલ સૌથી આગળ છે ખેડામાં. એટલે આ એમના તોલે તમે કેમ નથી આવતા? તમે ટર્નઓવર વધારો છો, ચોક્કસ તમે ટર્નઓવર વધાર્યા, તમે દૂધનું કલેક્શન એટલું બધું ભેગું કરી દીધું. દૂધ આ ફેરે એમને 132.67 કરોડ લીટર એટલે કિલો એટલું દૂધ વધ્યું, સામે નફો ઘટ્યો. આ આંકડાકીય રમત છે, પશુપાલકો હાથે થતો આ અન્યાય છે. અને ફક્ત કહી દેવાનું કે યશસ્વી અમે આલ્યું, પેલા નતા હાલતા. વાત સાચી, તે નતા જ હાલતા, પેલા કઈ ગોટાળા હશે, પણ અત્યારે જો આપણા હાથમાં છે તો કેમ એમ? મિત્રો, આ જે 18 કરોડ રૂપિયા જે ગયા વર્ષ કરતા વધુ આપ્યા અને 455 કરોડના યશસ્વી કલગીના જો આપ ગુણગાન ગાતા હોય તો એ બદલામાં 455 ના થવા જોઈએ ને, એ બદલામાં 470 કે 80 કરોડ રૂપિયાનો નફો હોવો જોઈએ. એટલે ભાવ વધારો પણ નથી. દાળમાં કંઈક કાળું છે. ઘણી બધી વાતો છે આ મંદરની, એમના MD સાહેબથી લઈને ક્યાંક નારાજગી પણ એવા મુદ્દા ઉપર છે, પણ આપણે કઈ વિષયમાં અંદર ડીપમાં ઉતરવું નથી. શું વિષય છે એમના, હા એ જાણે, સંપર્ક મેં કર્યો હતો. પણ અત્યારે એવી મડાગાંઠ પડી છે ડેરીમાં, એના પ્રયત્નોમાં બધા લાગેલા છે. સમાધાન થઈ જાય સારું, બાકી કંઈક નવું છે અંગત ખાને એવા ગુણગુણાટ સંભળાઈ રહ્યા છે. અત્યારે આપણે કઈ એવું જાહેર કરતા નથી ને આપણા કને એવી કોઈ પ્રૂફ માહિતી નથી, અને હશે તો અત્યારે સમય નથી. પણ આ પશુપાલકોના સાથે થતા ચેડા છે, પશુપાલકોના સાથે આ રમત થાય છે એક જાતની. યાર, તમે છેલ્લા 8-10 વર્ષથી 4 વર્ષથી માની લો કે આ બેઠા છે, એમની બીજી ટર્મ છે અશોકભાઈને પણ એ પેલું જે હાવ એટલું દૂધ છે જેના 28-29 રૂપિયા 1 લીટરના દૂધના ભાવ આવે છે, એને તમે 35 કર્યા નથી કરતા. અને મેક્સિમમ દૂધ આમનું છે જે 3 ફેટથી માટે 4 ફેટ સુધીનું, એ સૌથી વધુ દૂધ છે ડેરીમાં. ભેંસોનો તો પાછળ નંબર આવે, અને સરેરાશ આ દૂધ 70% હોય. એટલે મોટા જે ગ્રાહકો છે, મોટા ભાગના ગ્રાહકોને તો તળિયાની કિંમત મળે છે. એમાં સુધારો થોડો થાય, એમાં કંઈક 5 રૂપિયાની ગેપ જે દેખાય છે એટલી જો મળી જાય ત્યારે આ પશુપાલકોને સાચો નફો એમ કહેવાશે કે એમને વળતર મળ્યું. હજુ નફો નહીં, કારણ કે આંકડા ભેગા થતા નથી. ફક્ત અને ફક્ત હવે આ વ્યવસાય એક મજબૂરી રહી છે, છૂટકો નથી. કોઈના ખેતરમાં કામ કરવા ન જઈ શકીએ મજૂરી માટે આ બધા અમુક તો રાખે છે. હા, જેના કારણે ભેંસો છે
અને કોઈક સારી ક્વોલિટીની એમના કને બધી ભેંસો હશે, ગાયો હશે, સર્વશ્રેષ્ઠ દૂધ હશે, તો કદાચ નફો બાળતા હશે. બાકી સરેરાશ પશુપાલક કાંઈ કહેતા કાંઈ નફો બાળવાનો નથી. અમૂલે પણ એના કિલો ફેટના અને પેલી દૂધની થેલી એના ભાવ ડબલના ડબલ કરે જાય છે, પણ એ નફો આટલા સુધી આવતો નથી. મિત્રો, આ હતી દૂધસાગર ડેરીના ઐતિહાસિક ભાવ વધારાની જાહેરાત. હાથ ઊંચા કરો, ઠોકો તાળી અને એમનો યશસ્વીપણાનો આપ ગુણગાન ગાઓ. કારણ કે એમને ખબર છે કે પ્રજાના વોટ નથી લેવાના, ગામમાં એકને જ સાચવવાનો છે. અને પણ હવે તો ભાજપનું ટોટલી આખું જે આવી ગયું છે મેન્ડેટ પ્રથા, એટલે ભાજપ કે એને જ બેહારવાનું, મૂળ સરવાળે આખું હેન્ડલિંગ બીજેપીની ટીમો કરે છે. જો આપણા મનમાં એમ જ રહેતું હોય, દરેકની વાત કરું છું કે અશોકભાઈની વાત નથી, બધા જ સંઘો ઉપર જો આપણને એમ હોય કે નહીં આપણે એનો વહીવટ કરીએ છીએ, તો રામ રામ કરો. મલાઈ ક્યાં જાય છે અને પહેલા ક્યાં જતી હતી એ પ્રજાએ વહેલા મોડા જાગવાની જરૂર છે. મિત્રો, વિશ્લેષણ ગમ્યું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવી આપના કોમેન્ટોના જે પ્રતિભાવો છે એ ચોક્કસ રજૂ કરશું. જય હિન્દ, જય ભારત.